દુઃખદ સમાચાર છે। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન થયું છે। 94 વર્ષની વયે માધવસિંહે અંતિમ શ્વાસ લીધા। ગાંધીનગરમાં નિવાસસ્થાને માધવસિંહ સોલંકીએ અંતિમ શ્વાસ લીધા। કેન્દ્ર સરકારમાં તેઓ પૂર્વ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે। માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે ગુજરાતમાં સૌથી વધુ બેઠકો મેળવી હતી। ખૂબ મોટી ખોટ પડી છે માધવસિંહ સોલંકી જેવા એક પ્રખર રાજકારણીના નિધનથી। હવે આવા રાજકારણી ગુજરાતને મળવા મુશ્કેલ છે। તેમણે 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા। ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને માધવસિંહ સોલંકીએ દેહત્યાગ કર્યો। કેન્દ્ર સરકારમાં તેઓ પૂર્વ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે અને તેમના જ નેતૃત્વમાં કોંગ્રેસે ગુજરાતમાં સૌથી વધુ બેઠકો મેળવી હતી। એક રીતે એમ કહી શકાય કે માધવસિંહના નેતૃત્વમાં જ ગુજરાત કોંગ્રેસના મૂળિયા મજબૂત થયા હતા। 30 જુલાઈ 1927ના રોજ તેમનો જન્મ થયો હતો। પત્રકારત્વ, રાજકારણ અને સાહિત્ય સાથે હંમેશા તેઓ જોડાયેલા રહ્યા। વાંચનનો તેમને ખૂબ શોખ હતો। એક અભ્યાસુ નેતા હતા અને ગરીબો માટે હંમેશા તેમણે કામ કર્યું છે। જો કે આજે તેમની વિદાયથી ગુજરાતમાં શોકનો માહોલ છે। ગુજરાત જ નહીં, દેશભરમાં જ્યારે આ સમાચાર પહોંચશે, તમામ રાજકારણીઓ દુઃખની લાગણી અનુભવશે, કારણ કે એક સમાજ સેવક તરીકે પણ માધવસિંહ હંમેશા કામ કરતા રહ્યા છે। આપને યાદ હશે, થોડા સમય પહેલાં જ માધવસિંહનો જ્યારે જન્મદિવસ હતો ત્યારે તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે એક સંદેશો પણ મોકલ્યો હતો કે જન્મદિવસની ઉજવણી તેઓ પોતાના ઘરે રહીને જ કરે। એના પરથી અંદાજ લગાવી શકાય કે માધવસિંહ સોલંકી બીજા લોકો માટે કેટલું વિચારતા હતા। કોઈનું સ્વાસ્થ્ય ન જોખમાય આ કોરોના કાળની અંદર, એટલા માટે તેઓએ પોતાનો જન્મદિવસ સાદાઈથી ઉજવ્યો હતો અને ટેલિફોનિક તેમને શુભેચ્છાઓ મળે તેવી તેમણે વાત કરી હતી। ખૂબ મોટી ખોટ ગુજરાતને પડી છે, ચાહે તે રાજકીય ક્ષેત્રે હોય, ચાહે તે જાહેર જીવનમાં એક સામાજિક આગેવાન તરીકે તેમણે જે ફરજો નિભાવી છે, પોતાની જવાબદારી સમજીને તેમણે જે કામો કર્યા છે, તે ક્યારેય ગુજરાત નહીં ભૂલે। માધવસિંહ સોલંકી એ જ પીઢ નેતા જેના શાસનકાળ દરમિયાન કોંગ્રેસે 149 બેઠકો ગુજરાતમાં મેળવી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ બેઠકો કોંગ્રેસે જીતી હતી। આણંદના બોરસદના પેલુદરા ગામમાં જન્મેલા માધવસિંહ સોલંકી 4 વખત ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા છે। તબક્કાવાર રીતે તેમણે 4 વખત ગુજરાતની ધુરા સંભાળી છે। ગુજરાતના 7મા મુખ્યમંત્રી તરીકે 1976માં તેમણે સત્તા સંભાળી। 24 ડિસેમ્બરથી 1976થી 4 માર્ચ 1990 સુધી તેઓ તબક્કાવાર સીએમ રહ્યા। પહેલી ટર્મમાં 10 એપ્રિલ 1977 સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પદ પર રહ્યા। 7 જૂન 1980માં બીજી વાર તેઓ ગુજરાતના સીએમ બન્યા। 11 માર્ચ 1985ના ત્રીજી વખત તેમણે સીએમ તરીકેનો પદભાર સંભાળ્યો અને ચોથી વખત 10 ડિસેમ્બર 1989માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા। રાજ્યમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠકો પર જીત અપાવવાની સિદ્ધિ પણ તેમના જ ફાળે છે। માધવસિંહ સોલંકીની સૌથી મહત્વની વાત એ હતી અને તેમનું જે રાજનીતિનું પાસું હતું, જમા પાસું, તે હતું તેમની ખામ થિયરી। અને આ ખામ થિયરીથી જ 80ના દાયકામાં માધવસિંહ સોલંકીએ 149 બેઠકો કોંગ્રેસને અપાવી હતી। ગુજરાત કોંગ્રેસને એક ધમાકેદાર, એક જોરદાર જીત તેમણે અપાવી હતી। ગુજરાતના પ્રથમ બિનસવર્ણ સીએમ માધવસિંહ સોલંકી હતા। 1981માં સામાજિક અને આર્થિક પછાત વર્ગ માટે તેમણે અનામત લાગુ કરી। બક્ષીપંચ માટે તેમણે ખૂબ કામ કર્યું। 7 જૂન 1980થી 10 માર્ચ 1985ના 5 વર્ષની ટર્મ પૂર્ણ કરનારા તેઓ પ્રથમ સીએમ પણ હતા। બક્ષીપંચ બોર્ડ, ગોપાલક બોર્ડ અને માલધારી બોર્ડની તેમણે રચના કરી। સાહિત્ય એકેડેમીની નવેસરથી તેમની રચના કરી હતી। ગરીબ પુરુષોને ધોતિયા, મહિલાઓને નિઃશુલ્ક સાડી આપવાની તેમણે યોજના કરી હતી। આ સિવાય અનામત બેઠકો ન ભરાય તો કેરી ફોરવર્ડ કરવાની પદ્ધતિ પણ તેમણે જ લાગુ કરી હતી। તોફાનો થયા। 13 એપ્રિલ 1981થી ફોરવર્ડ કરવાની પદ્ધતિ તેમણે રદ કરી। વર્લ્ડ બેંક પાસેથી 500 કરોડની તેમણે લોન લીધી હતી અને તેના આધાર પર તેમણે વિકાસના કાર્યો ગુજરાત માટે કર્યા હતા। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।